હેલો બચ્ચો, આજે આપણે સરળ આવર્ત ગતિ પદાર્થ કરતો હોય તો એના ઉપર લાગતું બળ, પદાર્થ ઉપર લાગતા બળનું સૂત્ર સમજવાનું છે. તો સવાલ એવો છે કે સરળ આવર્ત ગતિ કરતા કણ પર લાગતું બળ લખો અથવા દર્શાવો અથવા સૂત્ર મેળવો અને કોણીય આવૃત્તિ અને આવર્તકાળ બેયના સૂત્ર તારવો. કોણીય આવૃત્તિનું સૂત્ર આપને ખબર છે શું છે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t. તો એને એવું કીધું છે કે કોણીય આવૃત્તિનું જે સૂત્ર છે એ તારવો અને આ ખાલી આવર્તકાળનું સૂત્ર શું છે એ તારવો. આ બે ભેગા થાય ત્યારે આ સૂત્ર મળે છે ને આપને. તો આ સૂત્ર આપણે તારવાનું નથી. ખાલી કોણીય આવૃત્તિનું સૂત્ર શું છે એ તારવો, ખાલી આવર્તકાળનું સૂત્ર શું છે તે તારવો. ઈ બે ભેગા થાય ત્યારે આ સૂત્ર બને. પડી ખબર? તો આ સૂત્રનું તારણ, આ સૂત્રમાં બે જે ભૌતિક રાશિઓ છે, આવૃત્તિ, કોણીય આવૃત્તિ અને આવર્તકાળ, એ બેના સૂત્ર તારવાના છે આજના સવાલમાં. તો પહેલા તો સરળ આવર્ત ગતિ પદાર્થ કરતો હોય તો એના કણ ઉપર લાગતા બળનું સૂત્ર જુઓ. પહેલા તો એ બળ કેવું હોય એના વિશે સમજીએ. જો એક બીજી અગત્યની વાત કે પદાર્થ સરળ આવર્ત ગતિ કરે, ધારો કે આ સમતુલન સ્થાન છે, આ પ્લસ a છે, આ સમતુલન સ્થાન, આ માઈનસ a છે. પદાર્થ સરળ આવર્ત ગતિ આના ઉપર કરતો હોય તો અહીંયા એનો વેગ કેવો હોય? સમતુલન સ્થાને v મેક્સિમમ વેગ હોય. એટલો હોય મેક્સિમમ વેગ a ઓમેગા હોય. આ બાજુ જતો હોય તો પ્લસ હોય, આ બાજુ જતો હોય તો માઈનસ હોય. આ પ્લસ વેગ આપે, આ બાજુ માઈનસ વેગ આવે, પણ મહત્તમ હોય ઉગમ બિંદુ ઉપર. જેમ આમ જાય અહીંયા વેગ કેવો થઈ જાય? એનો 0. અહીંયા વેગ કેવો હોય? એનો અંત્ય બિંદુ ઉપર 0. આપણે ભણી ગયા આગળના સવાલમાં. તો અહીંયા મહત્તમ વેગ છે, જેમ છેડા ઉપર જાય વેગ 0 થઈ જાય છે. તો જેમ છેડા ઉપર જતો હોય એની ગતિ કેવી થતી જતી હોય? ધીમી પડતી જતી હોય. મતલબ જો અહીંયા એની પાસે વેગ મહત્તમ હોય અને અહીંયા વેગ 0 થઈ જાય છે, મતલબ પદાર્થ જેમ આમ જાય છે એની ગતિ ધીમે ધીમે ઘટતી જાય છે. ગતિ ઘટે ક્યારે? વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય તો પદાર્થ આ રીતે આમ ગતિ કરતો હોય તો બળ આ દિશામાં લાગતું હોય. જો પદાર્થ સ્થાનાંતર આ દિશામાં કરે તો બળ આ દિશામાં લાગે. આ બળને કહેવાય સરળ આવર્ત ગતિ કરતા કણ ઉપર લાગતું બળ. આપણે એનો જ નિયમ ભણવાનો છે આજે. પડી ખબર? ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે અહીંયા એક સ્પ્રિંગ જોડેલી છે, અહીંયા એક બ્લોક જોડેલું છે m દળનું, k સ્પ્રિંગ અચળાંક છે, બરાબર? સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક. હવે આ બ્લોકને હું અહીંયા ખેંચીને અહીંયા આ બદલાવું, અહીંયા m દળના બ્લોકને લાવી પછી મૂકી દઉં. જો આને આમ ખેંચું તો સ્પ્રિંગ એને આમ ખેંચે, તો આ બ્લોકને અહીંયા મૂકી દઉં, સરળ આવર્ત ગતિ આમ કરે તો બ્લોક જ્યારે આમ જાતો હશે ત્યારે સ્પ્રિંગ એને આમ ખેંચશે. બ્લોક જ્યારે આમ જાતો હશે સ્પ્રિંગ ત્યારે એને આમ ધક્કો મારશે. રેડી? તો આ સરળ આવર્ત ગતિ, સરળ આવર્ત ગતિ કરતા કણમાં સ્થાનાંતર જે તરફ થતું હોય ને એની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય. જો સ્થાનાંતર આમ થતું હોય ટું તો બળ લાગે ટાઉં, સ્થાનાંતર ટું, બળ ટાઉં. રેડી? તો સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય. રેડી? ચલો તો આપણે આગળ જોઈએ હવે. એટલે સ્થાનાંતર જેમ વધારે થાય એમ બળ વધારે લાગે. એટલે મહત્તમ સ્થાને બળ એટલું વધી ગયું હોય કે એનો વેગ કેવો થઈ જાય? 0 થઈ જાય. તો ચલો આપણે આજે સવાલ ભણીએ કે સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ લખો. સવાલ આજનો પહેલો છે, સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ લખો. બળનો નિયમ પહેલા લખવાનો છે, પછી આવૃત્તિ અને કોણીય આવૃત્તિ અને આવર્તકાળ નું સૂત્ર મેળવો. રેડી? કોણીય આવૃત્તિ અને આવર્તકાળ નું સૂત્ર મેળવો. ઓકે, ચલો આપણે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે, કણ માટે બળનો નિયમ લખવાનો છે. તો બળનો નિયમ આપણે તારવીએ. આપણે હમણાં જોયું કે બળ છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં અને સ્થાનાંતરના સમપ્રમાણમાં. જેમ સ્થાનાંતર વધે એમ બળ વધે. જેમ પદાર્થ દૂર જાય એમ વધારે બળ લાગે. એટલે પદાર્થ જેમ બહુ દૂર વયો ગયો અંત્ય બિંદુ ઉપર ત્યારે બળ મેક્સિમમ હોય એટલે એનો વેગ કેવો કરી દે? 0. તો આપણે જો એક વસ્તુ આપણે જોઈ ગયા કે પદાર્થ સરળ આવર્ત ગતિ કરતો હોય તેનો વેગનું સૂત્ર માઈનસ a ઓમેગા, મહત્તમ વેગ. પ્રવેગનું સૂત્ર શું થાય? પ્રવેગ માઈનસ a ઓમેગા સ્ક્વેર થાય મહત્તમ પ્રવેગ. રેડી? તો ચલો શરૂ કરીએ આપણે. ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે હું શું લખી શકું? F = ma લખી શકું. પ્રવેગ સરળ આવર્ત ગતિ માટે મારે પ્રવેગ કેટલો વાપરી શકું? -a ઓમેગા સ્ક્વેર. તો સરળ આવર્ત ગતિની વાત છે તો m
ની જગ્યાએ માઈનસ a ઓમેગા સ્ક્વેર મૂકી દો, -12 લઈ લો તો f બરાબર શું થાય માઈનસ m a ઓમેગા સ્ક્વેર સમીકરણ નંબર 1 આપી દો. ખબર પડી આ પહેલા સમીકરણમાં આ સરળાવત ગતિની વાત કરીએ તો વેગ અને પ્રવેગ આપણે આ વાપરવો પડશે, તો પ્રવેગનું સૂત્ર મેં મૂકી દીધું અહીંયા. હવે જો પદાર્થ અથવા કોઈ પણ કણ સરળાવત ગતિ કરતો હોય તો સરળાવત ગતિ કરતા કણનું સ્થાનાંતર છે, સ્થાનાંતર એના ઉપર લાગતું બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં, જેમ સ્થાનાંતર વધશે એમ બળ વધશે, અને સ્થાનાંતર બહુ વધી જશે તો બળ એટલું વધી જશે એનો વેગ શું થઈ જશે 0, એટલે અંત્ય બિંદુ પાસે વેગ 0 થઈ જાય. ફરીથી આ માર્ગ ઉપર પદાર્થ સરળાવત ગતિ કરે છે, આ મહત્તમ સ્થાન આ 0. જેમ કણ અહીંયાથી આમ જશે એમ બળ આ દિશામાં શું થશે વધતું જશે, તો બળ એ સ્થાનાંતરના કેવા પ્રમાણમાં હોય સમપ્રમાણમાં, અને સ્થાનાંતર આ દિશામાં તો બળ આ દિશામાં તો વ્યસ્ત પ્રમાણ સમપ્રમાણમાં, અને કેવું હોય વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ. તો બળ સરળાવત ગતિ માટે આ થઈ ગયું. આ ચલે છે દૂર કરીએ તો f kx મૂકવું પડે એના માઈનસ નું માઈનસ, તો f kx આ બળ આટલું લાગે અહીંયા આ દિશામાં. જેમ સ્થાનાંતર વધે એમ બળ વધે, અહીંયા સ્થાનાંતર વધતું જાય તો બળ વધે છે. તો ચલો લખીએ સરળ આવર્ત ગતિ કરતા કણ પર લાગતું બળ, કણ પર લાગતું બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે, દિશામાં હોય છે. એટલે આ કહેવા એવું માંગે છે કે સ્થાનાંતર જો આમ થતો હશે તો બળ આ દિશામાં લાગશે, જેમ સ્થાનાંતર વધશે એમ બળ પણ વધશે, એટલે બે એકબીજાની વિરુદ્ધ દિશામાં અને સમપ્રમાણમાં હશે. તો હું લખી શકું f ચલે છે -x, ચલે છે દૂર કરીએ તો બળ અચળાંક આવશે, બળ અચળાંક k -x. રેડી? તો આને આપી દઉં સમીકરણ નંબર 2, જ્યાં k શું છે k બળ અચળાંક છે. શું છે અહીંયા લખી દેવાનું, જ્યાં k બરાબર બળ અચળાંક. રેડી? જ્યાં k બરાબર શું છે બળ અચળાંક. ચલો તો હવે આ બે સમીકરણોને સરખાવી દઈએ. જો તો આમાં f ની જગ્યાએ f છે, રેડી? આમાં m એ ઓમેગા સ્ક્વેર, તો આ a શું છે સ્થાનાંતર છે, a શું છે કણનું સ્થાનાંતર છે. તો અહીંયા સ્થાનાંતર હું x લઉં તો અહીંયા સ્થાનાંતર x કહી શકું, તો અહીંયા સ્થાનાંતરને મેં a કીધું તો એની જગ્યાએ હું x વાપરું તો a બરાબર શું થઈ જાય -x ઓમેગા સ્ક્વેર લખી શકું. તો a એ સ્થાનાંતર છે અને x પણ સ્થાનાંતર જ છે, તો અહીંયા સ્થાનાંતર a ની જગ્યાએ હું x લખી શકું. રેડી? ચલો હવે જો આ બાજુ f આ બાજુ f આ બાજુ x આ બાજુ x, તો માઈનસ k ની જગ્યાએ શું છે -m ઓમેગા સ્ક્વેર. તો લખું સમીકરણ 1 અને 2 પરથી મને -k બરાબર શું મળે છે -m ઓમેગા સ્ક્વેર. આ બે સમીકરણને સરખાવી દઉં તો માઈનસ માઈનસ પ્લસ, તો આ યાદ રાખવાનું k બરાબર શું થાય બળ અચળાંક, k બરાબર m ઓમેગા સ્ક્વેર, k બરાબર શું થાય m ઓમેગા સ્ક્વેર. હવે આમાંથી હું ઓમેગા મારે તો શોધવાનું શું છે, આ જો આપણે બળનું સૂત્ર મળી ગયું બરાબર, આ છે બળનું સૂત્ર. સરળાવત ગતિ કરતા કણ પર લાગતું બળ આ હોય. સ્પ્રિંગ ડોકનું તંત્ર પણ સરળાવત ગતિ કરે છે, તો છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા બળ F બરાબર -kx હતું. રેડી? આ a કાઈ નથી, આ x કાઈ નથી, સ્થાનાંતર જ છે. આપણે a પણ સ્થાનાંતર હતું તો આ x સ્થાનાંતર લઈ લીધું, કેમ કે અહીંયા x આપણે લીધું હતું એટલે. ચલો હવે આમાંથી ઓમેગા ને કરતા બનાવો, મારે કોણીય આવૃત્તિ શોધવાની છે, તો જો ઓમેગા ને કરતા બનાવીએ. ચલો હવે ઓમેગા નો કરતા બનાવું જો, તો ઓમેગા સ્ક્વેર બરાબર m છેદમાં આવી જાય તો k બાય m. તો ઓમેગા નું સૂત્ર શું મને મળે છે √k બાય m. ઓમેગા નું સૂત્ર શું મળે મને √k બાય m થઈ જાય. તો આ થઈ ગયું ઓમેગા નું સૂત્ર √k બાય m. પડી સમજ બધાને? ઓમેગા બરાબર √k બાય m. રેડી? તો આ મને મળી ગયું ઓમેગા નું સૂત્ર. એક તો કીધું કોણીય આવૃત્તિનું સૂત્ર, બીજું આપણે કીધું છે આવર્તકાળનું સૂત્ર. તો જો આવર્તકાળ માટે ઓમેગા બરાબર શું આપણે જોઈ ગયા છે 2π/t થાય.
તો ઓમેગા ની જગ્યાએ 2π/t મૂકી દઉં તો √k/m થઈ જાય. મારે આવર્તકાળ શોધવો છે તો આ t ઉપર વઈ જાય, આ અંશ હોય છેદમાં, છેદ હોય અંશમાં, તો t બરાબર શું થઈ જાય 2π, આ બાદ જાય તો m ઉપર વઈ જશે, પડે છે ખબર, અને k ક્યાં વઈ જાય છેદમાં વઈ જાય. આ સૂત્રમાંથી હું t ને કરતા બનાવું તો t અહીંયા વઈ જાય તો આ બે છે અહીંયા ઉપર નીચે થઈ જાય તો 2π m ઉપર k નીચે, 2π √m ઉપર k નીચે, તો આવર્તકાળનું સૂત્ર મળી ગયું મને. આ બે સૂત્રને ભેગા કરીશ ને હું તો મને આ સૂત્ર મળશે. તો આવર્તકાળનું સૂત્ર યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી છે. JEE નીટ અલગ અલગ આવર્તકાળ અલગ અલગ પદાર્થના આ સૂત્ર ઉપરથી આપણે બનાવીને શોધવામાં આવશે, અને MCQ દાખલા માટે ખૂબ જ અગત્યનું છે. આ સૂત્ર યાદ રાખવાનું આઈએમપી સૂત્ર છે. આવર્તકાળનું સરળ આવર્ત ગતિ કરતા કણના પદાર્થનો આવર્તકાળ 2π m/k. k શું છે સ્પ્રિંગ અચળાંક, m શું છે પદાર્થનું દળ, કણનું દળ, 2π તો અચળ છે. તો આ થઈ ગયું આવર્તકાળ માટેનું સૂત્ર. તો આ સવાલ હતો કે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે બળનો નિયમ લખો ને કોણીય આવૃત્તિ અને આવર્તકાળનું સૂત્ર તારવો. તો આ બળનો નિયમ આટલો છે, બરાબર. પછી ન્યૂટનની ગતિનો બીજા નિયમ ઉપરથી આ બેને હું સરખાવું તો મને આવર્તકાળ આવૃત્તિનું સૂત્ર મળે. આવૃત્તિમાં આ સૂત્ર મૂકું 2π ઓમેગા બરાબર 2π/t અહીંયા લખી દઉં છું. ઓમેગા બરાબર 2π/t હું મૂકી દઉં તો શું આવે t બરાબર 2π √m/k. આ સૂત્ર યાદ રાખવાનું છે. ઓમેગા નું સૂત્ર, t નું સૂત્ર, k નું સૂત્ર, એટલા સૂત્ર યાદ રાખવાના. ઓમેગા, t અને k. અને પછી બળ બે પ્રકારના સરળ આવર્ત ગતિમાં. આ પણ સરળ આવર્ત ગતિનું બળ છે, આ પણ સરળ આવર્ત ગતિનું બળ છે. તો ટોટલ સૂત્ર કેટલા થયા 1 2 3 4 અને 5. આ પાંચ સૂત્ર યાદ રાખવાના. MCQ માં કોઈ પણ સૂત્રથી આપણે બળ કે તો આ બે સૂત્રથી સોલ્વ કરવાનું, બળ અચળાંક કે તો આ સૂત્ર, અને આવૃત્તિ અને આવર્તકાળ માટે આ સૂત્ર. ચાલો લખી નાખો ફટાફટ. આપણે આગળ બીજો સવાલ જોઈએ આજ લેક્ચરમાં. ઝડપથી લખી નાખો. ચલો ઓકે, લખાઈ ગયું? પૂછીએ? ઓકે ચાલો. ચાલો બીજા બે સવાલ જોઈએ. હજી બે સવાલ અગત્યના છે. હવે આપણે સ્થાનાંતરનું સૂત્ર જે ભણી ગયા સરળ આવર્ત ગતિ માટે, સ્થાનાંતરનું સૂત્ર શું છે? x of t is equal to a cos omega t plus phi. આ સ્થાનાંતરનું સૂત્ર ભણી ગયા. આ સ્થાનાંતરના સૂત્ર ઉપરથી આપણે હમણાં જે બળનું સૂત્ર લાવ્યા ને, કયું? F is equal to -kx. આ સૂત્ર આપણે તારવવાનું છે. હવે આ સૂત્ર તારવીએ આ સ્થાનાંતરના સૂત્ર ઉપરથી. સવાલ એવો પૂછાય તો જો સવાલ લખું કે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સૂત્ર પરથી આજનો બીજો સવાલ, સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરના સૂત્ર પરથી, સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરના સૂત્ર પરથી સરળ આવર્ત ગતિ માટેનો, સરળ આવર્ત ગતિ માટેના બળનો નિયમ મેળવો અથવા સૂત્ર મેળવો બળનો. તો બળનો નિયમ અથવા સૂત્ર આ છે, હમણાં આપણે જોયું. તો આના ઉપરથી આ તારવવાનું છે. ચાલો આપણે આના ઉપરથી આ તારવી દઈએ. તો પેલા સરળ આવર્ત ગતિ કરતા કણના સ્થાનાંતરનું સૂત્ર લખી નાખું. સરળ આવર્ત ગતિ કરતા કણના સ્થાનાંતરનું સમીકરણ શું છે? x of t is equal to a cos omega t plus phi છે. x of t is equal to a cos omega t plus phi. હવે મારે બળ લાવવું છે. બળ એટલે શું થાય હકીકતમાં? બળ એટલે F is equal to m/ma થઈ જાય. બળ એટલે F is equal to શું થઈ જાય? ma. તો મારે a લાવવું છે. સ્થાનાંતરમાંથી a લાવવું હોય તો શું કરવું પડે? સ્થાનાંતરનું એકવાર વિકલન કરું તો, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરું તો મને શું મળે? વેગ. વેગનું પાછું સમયની સાપેક્ષે વિકલન કરું તો મને શું મળે? પ્રવેગ. પ્રવેગને હું m વડે ગુણી દઉં તો જે જવાબ આવે શું હશે? મારું બળ હશે ઈ આ હોવું જોઈએ. ચલો સમીકરણ 1 નું સમયની સાપેક્ષે હું વિકલન કરું છું. સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા, જો સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો મને મળશે વેગ v of t is equal to d/dt. અહીંયા કોનું કર્યું? સમીકરણ 1. આનું વિકલન કરું તો આનું કરવું પડશે a cos
ઓમેગા ટી પ્લસ 5. રેડી? ચલો એ અચળ છે એ બહાર આવી જશે. cos નું શું થઈ જાય વિકલન? cos નું વિકલન sin. જો સંકલન ઓફ sin માઈનસ cos, સંકલન ઓફ cos sin, વિકલન ઓફ d by sin d by dt, સંકલન ઓફ sin cos અને સોરી વિકલન ઓફ sin cos અને વિકલન ઓફ cos is minus sin. રેડી? તો આપણે વિકલન ઓફ કોનું પૂછ્યું છે? cos. તો cos નું વિકલન શું થશે? માઈનસ sin. તો cos નું થઈ જશે માઈનસ sin. તો અહીંયા માઈનસ હું આગળ લઈ લઉં. રેડી? એ અચળ જો પહેલામાંથી એ કોમન કાઢી લઉં. પછી વધ્યું શું? d by dt કોનું કરવાનું? cos ઓમેગા t plus 5. ચલો હવે વિકલન કરું. એ cos નું શું થાય? માઈનસ sin. તો માઈનસ આગળ લખ દઉં sin ઓમેગા t plus 5. ઓમેગા ક્યાં આવી જાય? આગળ આવી જાય. થીટા એટલે જે ગુણાયેલો હોય શું એકવાર આગળ ગુણાઈ જાય તો a ઓમેગા થઈ જાય અહીંયા. તો આ મને મળી ગયો v of t, વેગ. રેડી? તો આ વેગનું સૂત્ર સમીકરણ નંબર 2. હવે પાછું વેગનું એકવાર વિકલન કરીશ તો શું મળશે? પ્રવેગ. તો જો અહીંયા સમીકરણ 2 નું સમયની સાપેક્ષે વિકલન કરતા સમીકરણ 2 નું શું કરીએ? સમયની સાપેક્ષે વિકલન. દેખાય છે ને બધાને? ઓકે ચાલો સમીકરણ 2 નું સમયની સાપેક્ષે હું વિકલન કરું. જો સમીકરણ 2 નું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો મને શું મળે? વેગનું વિકલન કરું તો પ્રવેગ મળી જાય a of t. જોઈએ v of t is equal to શું કહ્યું તું મેં? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કર્યું તું. કોનું સમયની સાપેક્ષે વિકલન કર્યું તું? સ્થાનાંતરનું. હવે અહીંયા કોનું વિકલન કરું છું? સમયની સાપેક્ષે વેગનું. વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે શું મળે મને? પ્રવેગ મળે. તો d by dt વેગનું સૂત્ર શું છે? માઈનસ a ઓમેગા sin ઓમેગા t plus 5 થઈ જાય. ચલો હવે વિકલન કરીએ તો માઈનસ a ઓમેગા છે એ અચળ છે તો એ બહાર આવી જશે. માઈનસ a ઓમેગા શું છે? અચળ છે તો એ બહાર આવી જશે. તો a of t is equal to માઈનસ a ઓમેગા બહાર આવી જશે. તો વિકલન કોનું કરવાનું કીધું? sin ઓમેગા t plus 5. sin ઓમેગા t plus 5. તો sin નું વિકલન શું થાય? cos. તો sin નું વિકલન થશે cos. તો a of t is equal to minus a ઓમેગા એમ રાખો. sin નું થઈ જાય cos ઓમેગા t plus 5. વિકલનમાં જેની સાપેક્ષ વિકલન કર્યું હોય એની આરે જે ગુણાયેલું આગળ ગુણવાનું. t ની સાપેક્ષ કર્યું, t ની આરે ઓમેગા ગુણાયેલું છે તો ઓમેગા ને આગળ લઈ લો તો ઓમેગા સ્ક્વેર થઈ જાય. ઓમેગા ગુણ્યા ઓમેગા એટલે તો આ મને મળી ગયો પ્રવેગ. હવે આમાં હું બે બાજુ m ગુણી દઉં. બે બાજુ શું ગુણી દઉં? m ગુણી દઉં. તો અહીંયા m એ થઈ જાય. તો ચલો બે બાજુ હું m ગુણી દઉં. ખબર પડી આમાં બધાને? આટલામાં સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો વેગ મળે. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો પ્રવેગ મળે. તો પહેલા મેં સ્થાનાંતરનું કર્યું, પછી મેં વેગનું કર્યું. સ્થાનાંતરનું કર્યું તો વેગ અને વેગનું કર્યું તો પ્રવેગ મને મળી ગયો. કે ચલો હવે આ સમીકરણમાં બે બાજુ હું m વડે ગુણી દઉં તો આવી રીતના લખી શકું m a of t થઈ જાય. તો આ બાજુ m વડે ગુણો તો માઈનસ m a ઓમેગા સ્ક્વેર cos ઓમેગા t plus 5 છે આ cos ઓમેગા t plus 5. ચલો હવે આને શું કહેવાય? f કહેવાય. તો આની જગ્યાએ હું f લખી દઉં. m a of t છે તો f of t લખાય. t ની સાપેક્ષે m t સમય આરે બદલાય છે. t અલગ અલગ સમય લો તો બળ પણ અલગ અલગ મળશે કારણ કે t સમય પ્રવેગ બદલાય તો પ્રવેગ બદલાય તો બળ બદલાય. તો t સમયનો પ્રવેગ મૂકું તો t સમયનું બળ મળશે. ચલો હવે આમાં જો a cos ઓમેગા t plus 5. a cos ઓમેગા t plus 5 એટલે શું છે? સ્થાનાંતર. તો આની જગ્યાએ હું સ્થાનાંતર મૂકું તો વધે શું? માઈનસ m ઓમેગા સ્ક્વેર x of t થઈ ગયું. ચલો હવે યાદ કરો આની આગળ હમણાં સવાલ ભણ્યા એમાં k બરાબર શું હતું? k બરાબર હમણાં તાર્યું હતું ને આપણે શું હતું? m ઓમેગા સ્ક્વેર હતું. k બરાબર શું હતું? m ઓમેગા સ્ક્વેર. તો અહીં k ની કિંમત મૂકી દઉં. m ઓમેગા સ્ક્વેર બરાબર શું મૂકી શકું? k મૂકી દઉં તો શું બની જશે? f of t બરાબર માઈનસ k x of t. રેડી? હું આને સાદા સ્વરૂપમાં લખું તો f is equal to minus kx લખી શકું. તો આપણે આ જ સૂત્ર તારવવાનું હતું જ્યાં k શું છે? બળ અચળાંક. બળ અચળાંક. રેડી? આપણે આ જ સૂત્ર તારવવાનું કીધું હતું સરળાવત ગતિ માટે બળનું સૂત્ર. તો સરળાવત ગતિ માટે સ્થાનાંતરના સૂત્ર ઉપરથી આપણે લાવ્યા બળનું સૂત્ર. હવે ઊંધું કરીએ. બળના સૂત્ર ઉપરથી હું સ્થાનાંતરનું સૂત્ર એવો સવાલ પૂછે તો જો સવાલ બીજો જોઈએ. હવે
ત્રીજો સવાલ, સરળ આવર્ત ગતિ કરતા કણ માટે સરળ આવર્ત ગતિ માટે બળના સૂત્ર પરથી સરળ આવર્ત ગતિ કરતા કણના સ્થાનાંતર નું સૂત્ર મેળવો. ઓકે, સરળ આવર્ત ગતિ કરતા કણના બળના સૂત્ર પરથી હવે આપણે સ્થાનાંતરનું સૂત્ર મેળવવાનું છે. ઓકે, ચલો તો હવે બળના સૂત્ર ઉપરથી આપણે સ્થાનાંતરનું સૂત્ર જોઈએ. જુઓ તો સરળ આવર્ત ગતિ કરતા કણ માટે બળનું સૂત્ર શું છે? સરળ આવર્ત ગતિ માટે બળનું સૂત્ર શું છે? આ લખી શકો અથવા આ લખી શકો, બે એક જ છે. આ t સમયનું છે ને આ એમનો લઈ લીધું છે કોઈ પણ સમય માટેનું. તો f of t બરાબર શું થાય? f of t બરાબર -k x of t થઈ જાય, -k x of t થઈ જાય. ચલો f બરાબર શું થાય? ma. તો f ની જગ્યાએ મૂકી દઉં ma. તો m f of t છે તો a of t થઈ જાય, f of t છે તો શું થઈ જાય? a of t. k ની જગ્યાએ હું શું મૂકી શકું? હમણાં આપણે જગ્યાએ k બરાબર m ઓમેગા સ્ક્વેર, અહીંયા આપણે ધાર્યું હતું k બરાબર, આપણે કેટલા સૂત્ર ધારી ગયા હતા? પહેલા f આપણે જોયું m a, તો -m a ઓમેગા સ્ક્વેર. a ની જગ્યાએ હું બીજું x પણ લખી શકું. તો એક બળનું આ સૂત્ર જોયું, એક બળનું સૂત્ર જોયું આ -kx, k નું સૂત્ર જોયું m ઓમેગા સ્ક્વેર, ઓમેગા નું સૂત્ર જોયું √k/m, t નું સૂત્ર જોયું 2π√m/k. આટલા સૂત્ર આપણે જોઈ ગયા. ચાલો હવે અહીંયા k નું સૂત્ર મૂકું છું. k બરાબર શું થાય? m ઓમેગા. તો k બરાબર મૂકી દઉં m ઓમેગા સ્ક્વેર. x of t બરાબર શું થાય? x a sin omega t plus /. તો x of t બરાબર મૂકી દઉં a sin omega t plus /. તો આ x of t મૂકી દીધું. બે બાજુથી mm કેન્સલ થઈ જાય. આમાં f નું સૂત્ર મૂક્યું, k નું સૂત્ર મૂક્યું અને x નું સૂત્ર મૂક્યું. આપણે તારવવાનું શું છે? સ્થાનાંતરનું સૂત્ર. આ સૂત્ર તારવવાનું છે આપણે. ઓકે, ચલો તો વધ્યું શું? a of t is equal to -omega square a. તો અહીંયા લખી દઉં a omega square sin omega t plus /. ચલો હવે જો હું વેગનું સમયની સાપેક્ષે વિકલન કરું તો પ્રવેગ મળે. તો પ્રવેગનું સંકલન કરું તો શું મળે? વેગ મળે. તો આ વેગ છે, આ પ્રવેગ છે, એનું સંકલન કરું સમયની સાપેક્ષે. તો સમીકરણ 1 નું સમયની સાપેક્ષે સંકલન કરતા, સમીકરણ 1 નું સમયની સાપેક્ષે સંકલન કરતા. તો સમયની સાપેક્ષે સંકલન કરીએ સમીકરણ 1 નું. આનું સમયની સાપેક્ષે સંકલન કરું તો સંકલન ઓફ a of t અને dt, સંકલન dt આવી જાય. સમયની સાપેક્ષે સંકલન, આ સંકલન અને આ સમયની સાપેક્ષે એટલે dt. તો સેમ એવું આ બાજુ -a omega square sin omega t plus /. અને કોની સાથે સાપેક્ષે? સમયની સાપેક્ષે તો dt. જેની સાપેક્ષે કરીએ ઈ આવે d into t. ચલો હવે સમયની સાપેક્ષે a of t, a તો સમયનું વિધેય નથી, જો તો a અચળ આવી જશે. a of t એમને બહાર લઈ લો તો વચ્ચે શું? સંકલન ઓફ dt is equal to આમાં આ અચળ છે તો એ બહાર આવી જશે. શું? તો કે -a omega square સંકલન ઓફ sin omega t plus /. dt sin નું સંકલન હમણાં આપણે જોઈ ગયા. શું થાય? સંકલન ઓફ sin is equal to -cos, સંકલન ઓફ cos is equal to sin. રેડી? તો સંકલન ઓફ sin is equal to -cos. તો a of t સંકલન ઓફ કાઈ ન હોય તો અચળનું સંકલન થાય t, જેની સાપેક્ષે કરીએ a. અચળનું વિકલન 0 થાય, સંકલન t થાય. તો t ની સાપેક્ષે કરીએ તો t, x ની સાપેક્ષે કરીએ તો x. તો અહીંયા કાઈ નથી તો અચળ પદ છે, અચળ પદનું સંકલન t ની સાપેક્ષે થઈ જાય ખાલી t. રેડી? ચલો બરાબર a omega square. sin નું શું થઈ જાય? તો કે -cos. તો sin નું સંકલન -cos omega t plus /. અને
સંકલન કરીએ તો જેનું સંકલન કર્યું હોય એની હારે જે ગુણાયેલો હોય એ છેદમાં, તો t નું સંકલન કર્યું તો t ની સાથે ગુણાયેલો છે ઓમેગા, તો ઓમેગા છેદમાં. વિકલનમાં આપણે આગળ ગુણતા હતા. જો આપણે અહીંયા વિકલન કર્યું આનું કોસનું વિકલન કર્યું તો sin થયું, તો થીટા જે t હારે ગુણાયેલો હતો એ ક્યાં મેં મૂક્યો હતો? આગળ મૂકી દીધો હતો. t હારે જે ગુણાયેલો હતો એ મેં ક્યાં મૂકી દીધો હતો? ઓમેગા આગળ મૂકી દીધો હતો. ઓકે ઓકે, ચલો દેખાય છે. હવે આપણે આગળ વાત કરીએ. જુઓ, ચલો જો હવે આપણે હમણાં જોઈ ગયા કે વેગનું સમયની સાપેક્ષે વિકલન તો પ્રવેગ મળે, તો પ્રવેગનું સમયની સાપેક્ષે સંકલન તો શું મળે? વેગ. તો પ્રવેગનું સમયની સાપેક્ષે સંકલન એટલે આને હું શું કહી શકું? વેગ પણ કહી શકું. આ શું છે? એક પ્રકારનો વેગ જ છે. તો અહીંયા શું લખી શકું? બીજું વેગ પણ લખી શકું. આ એક પ્રકારનો શું થઈ ગયો? વેગ. કારણ કે જો વિકલન પ્રવેગ આપતું હોય તો પ્રવેગનું સંકલન શું થઈ જાય? વેગ થઈ જાય. સંકલન અને વિકલન એકબીજાના વિરોધી છે. જો સંકલન થી જે મળતું હોય એનું વિરોધી ઊંધું કરું વિકલન, તો પાછું જે હતું એનું આવી જાય. તો જો v ના વિકલન થી પ્રવેગ મળે તો પ્રવેગના સંકલન થી પાછો વેગ મળી જાય. સંકલન અને વિકલન બે એકવાર થઈ જાય તો પાછું હતું એનું આવી જાય. તો પેલા વેગ હતો તો વેગ આવી ગયો. ચલો, તો આ વેગ કહેવાશે. પણ વેગ પણ કહેવાય અને a ઓફ t પણ કહેવાય. ચલો હવે આમાં જુઓ, એક ઓમેગા ઓમેગા ઉડી જશે, માઈનસ માઈનસ કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. તો v ઓફ t બરાબર a ઓમેગા cos ઓમેગા t પ્લસ 5. હવે જો વેગ મળી ગયો, હજી હું એકવાર સંકલન કરું તો શું આવશે? સ્થાનાંતર. ફરીથી જુઓ, જો સ્થાનાંતર છે મારી પાસે, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરું તો શું મળે છે? વેગ મળે. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરું તો શું મળે? પ્રવેગ મળે. તો આ ત્રણ વસ્તુ મને મળી વિકલન કરતા. તો સંકલન કરું તો મને પાછું શું મળી જવું પડે? ઊંધું. ચાલો પ્રવેગનું સંકલન કરું, સંકલન ઓફ a dt, તો આને શું કહેવાય? વેગ. વેગનું સંકલન કરું, સંકલન ઓફ v dt, તો આને શું કહેવાય? સ્થાનાંતર. તો મળી ગયા. પ્રવેગનું સંકલન કર્યું, પ્રવેગ હતો, પ્રવેગનું મેં શું કર્યું? સંકલન ઓફ a dt. જો પ્રવેગનું સંકલન કરું તો મને વેગ મળે, વેગનું સંકલન કરું તો સ્થાનાંતર મળે. એવી રીતના સ્થાનાંતરનું વિકલન વેગ, વેગનું વિકલન પ્રવેગ. તો આ વસ્તુ યાદ રાખી લેવાની. આ થશે મેથેમેટિકલ ફોર્મ્યુલા છે બધા. તો હજી આનું વિકલન કરી નાખો તો સંકલન કરી નાખો શું મળી જાય? પ્રવેગ, આપણે સ્થાનાંતર મળી જાય. તો ચલો શરૂ કરીએ. આ લખી નાખો ફટાફટ. વિડિયોને સ્ટોપ કરીને લખી નાખો આ વસ્તુ. લખાઈ ગયું? ઓકે ચાલો આગળ જુઓ. હવે આપણે આનું શું કરવાનું છે? પાછું સંકલન. તો લખી નાખું સમીકરણ નંબર 2. સમીકરણ 2 નું સંકલન કરીએ. સમીકરણ 2 નું સમયની સાપેક્ષે સંકલન કરતા, તો આનું સંકલન કરું તો સંકલન ઓફ v t ઓફ dt સમયની સાપેક્ષે સંકલન ઓફ આનું સંકલન a ઓમેગા cos ઓમેગા t પ્લસ 5 થઈ જાય dt. ચલો હવે આ શું આપે? મને સ્થાનાંતર આપે. વેગનું સંકલન શું આપે? સ્થાનાંતર x ઓફ t. તો આ શું? a ઓમેગા અચળ, સંકલન ઓફ cos ઓમેગા t પ્લસ 5 dt થઈ જાય. cos નું સંકલન હમણાં આપણે ભણી ગયા. શું થઈ જાય? sin. જો sin નું માઈનસ cos થાય તો cos નું થઈ જાય sin. તો x ઓફ t ઇઝ ઇક્વલ ટુ a ઓમેગા cos નું થઈ જાય sin ઓમેગા t પ્લસ 5, અને સંકલનમાં થીટા હારે જે ગુણાયેલો એ ક્યાં લખવાનો? છેદમાં. તો ઓમેગા ઓમેગા ઉડી જાય. તો x ઓફ t બરાબર મને શું મળે? a sin ઓમેગા t પ્લસ 5 મળ્યા. sin ઓમેગા t પ્લસ 5. જો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં x ઓફ t ની કિંમત મૂકવામાં ગડબડ કરી નાખી. x ઓફ t શું આવે? a cos ઓમેગા t. તો અહીંયા શું આવશે? cos આવશે. અહીંયા sin ની જગ્યાએ શું આવે? x ઓફ t બરાબર a cos ઓમેગા t. તો અહીંયા શું આવશે? cos ઓમેગા t. તો અહીંયા પણ શું થઈ જાય? cos થઈ જાય. રેડી? આ અહીંયા જો હું sin લઉં ને તો y અક્ષ ઉપરનું સ્થાનાંતર મળે. આપણે x અક્ષ ઉપરની જ વાત કરવાની છે. તો cos લેવું પડે. તો cos નું સંકલન કરું છું અહીંયા. શેનું સંકલન? cos નું સંકલન, સંકલન ઓફ cos. cos નું સંકલન શું થઈ જાય? sin થઈ જાય.
તો અહીંયા આગળ માઇનસ હતું એમને રહેશે, કોસનું સંકલન શું થઈ જાય, સાઈન થઈ જાય, તો માઇનસ એમને રહેશે, કોસનું સંકલન અહીંયા આપણે સાઈન જવાબ આવશે. તો આનું આપણે સંકલન કરીએ, અહીંયા શું હતું, સાઈન હતું, અહીંયા હતું સાઈન, તો સાઈન નું સંકલન કરીએ, સાઈન નું શું થાય, માઇનસ કોસ, તો સાઈન નું સંકલન થઈ જાય માઇનસ કોસ, અને અહીંયા આગળ માઇનસ હતું, તો માઇનસ માઇનસ પ્લસ, તો વધ્યું a cos ઓમેગા t પ્લસ 5, a cos ઓમેગા t પ્લસ 5. આવી ગયું સ્થાનાંતરનું સૂત્ર. આપણે ઈ તારવતા હતા x of t is equal to a cos omega t plus 5. બે વસ્તુ આપણે કરી, સ્થાનાંતરના સૂત્ર ઉપરથી સરળાવર્ત ગતિ કરતા કણ ઉપર લાગતા બળનું સૂત્ર, બળના સૂત્ર ઉપરથી સરળાવર્ત ગતિ કરતા કણ ઉપર કણના સ્થાનાંતરનું સૂત્ર આપણે મેળવી લીધું. વિકલન કરીએ તો આપણે આ મળે, આનું સંકલન પાછું કરી નાખું તો પાછું આ મળે. બે વાર વિકલન કર્યું હતું તો બે વાર મેં શું કરી નાખ્યું, અહીંયા સંકલન કરી નાખ્યું. રેડી? તો આ આખો તો આપણું સ્થાનાંતર અને બળ વચ્ચેનો સંબંધ ધારવાનો હતો આ લેક્ચરમાં. આવતા લેક્ચરમાં આપણે ગતિ ઉર્જાની વાત કરશું. ત્યાં સુધી કમ્પ્લીટ તૈયારી કરીને